નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યો છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉનાના અહેમદપુર માંડવીની જમીન દીવ પ્રશાસનને ફાળવણી મુદ્દે થયો વિરોધ। ઉના તાલુકાના અહેમદપુર માંડવીના 11 હેક્ટર જમીન દીવ પ્રશાસન અને ફાળવણી કરી તે મુદ્દે વિવાદ કરવામાં આવ્યો। ઘોઘલા બીચ નજીકની જમીન દીવ પ્રશાસનને આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી। જમીન માપણી કરવા તંત્ર પહોંચતા ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો। દમણ દીવ કેન્દ્રશાસિત પ્રદેશના 99 વર્ષના ભાડા પટ્ટે જમીન ફાળવણીનો નિર્ણય લીધો હતો। ખારા પાણીને બચાવવા માટે ખાડા બંધારા બનાવવા જમીન આપવાનો નિર્ણય કર્યો હતો। ₹1 ટોકન દરે જમીન આપવાનો ઠરાવ કરવામાં આવ્યો। વન વિભાગના અધિકારીઓ હાજર ન રહેતા કામગીરી હાલ મુલતવી રાખવા જણાવ્યું। તમારો પરિચય? સમરા રફીકભાઈ ઇસ્માઇલભાઈ, સરપંચના પ્રતિનિધિ। રફીકભાઈ, આજે જે જમીન આપવાની વાત છે કેન્દ્ર સરકાર દીવ પ્રશાસનને, તો શું હકીકત શું છે એમાં? કેન્દ્ર સરકારને કોઈ સર્વે નંબરમાં કે કોઈ સર્વે કરેલ નથી ને એમને સરકારમાંથી ઓર્ડર થયેલો છે, પણ જે સર્વે નંબર 311 પૈકી એકની 35ની જમીન છે, એ જમીન અમારે 306 હેક્ટર જમીન છે। ગ્રામ સર્વે નંબર આખા ગામનું આવેલું હોય, એમાં કોઈને સાથણીમાં ફાળવેલી હોય, કોઈને કૂવા માટે ફાળવેલી હોય, એમાંથી 5 તો ગામતળ ફાળવેલી છે। છતાં આ લોકોને જમીન જોઈ છે દરિયાપટ્ટી ઉપર છે, ત્યાં જે ગુજરાત ટુરિઝમની બાજુને અડીને જે આવે છે જંગલ ખાતું આવેલું હોય, એ સર્વે નંબરની જમીન જોઈતી હોય ને અમારી સાથે અમારો સર્વે નંબર આવી અને ગામ લોકોનો સર્વે નંબર કે કોઈના સાથણીના, એટલે સરકારે આ દુર્ભાગ્ય ઓર્ડર કરેલો છે કે સરકારે કોઈ એમાં કોઈ માપણી ન કરાવી કે કંઈ સર્વે નથી કરાવ્યું, એમને એમ ડાયરેક્ટ ઓર્ડર આવીને કોઈ સરપંચને વિશ્વાસમાં કે કોઈ સરપંચને કે તલાટીને કોઈ નોટિસ કે કોઈ જાણકારી આપેલ નથી। તો આજે તંત્ર છે જમીનનો કબજો લેવા આવેલું? આ તંત્ર છે તે જમીનની માપણી કરવા આવે ને કબજો લેવા આવેલો, તો મેં આ કબજા માટે અમારા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ થયો ગામમાં, ને છતાં અમારે ગામ સાથે લોકોને સાથે આવવું પડ્યું। સર, નાલિયા માંડવી આજે ટુરિઝમ વિભાગની છે, દીવ ટુરિઝમ વિભાગ જે જમીનનો કબજો લેવા ગઈ હતી, નાનો એવો કંઈક વિવાદ થયો છે, તો શું વાસ્તવિકતા હકીકત શું છે એમાં? એની માપણીની કામગીરી આજે ચાલુ છે અને માપણીના અંતે આનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે। સર, વન વિભાગની જમીન છે ત્યાં એવી વાત હતી, તો માપણી કરીશું એટલે અમને એનો ચોક્કસ ખ્યાલ આવશે, એટલે માપણીના અંતે આનો યોગ્ય નિકાલ કરવામાં આવશે। સરકાર તરફથી હુકમ થયો છે કંઈ? હા, એટલે એના અનુસંધાનમાં આજે માપણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે।